રાજકોટ અગ્નિકાંડને લઈને કોંગ્રેસ મેદાને છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે 25 જૂનના દિવસે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ વાસીઓનું સમર્થન મળ્યાનું રાજકોટ કોંગ્રેસ કહી રહી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી જિગ્નેશ મેવાણી, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ આ મામલે વિવિધ દેખાવ કાર્યક્રમો કરી રહ્યા છે। ચાલો જોઈએ કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આવતીકાલના બંધના એલાન વિશે શું કહી રહ્યા છે। રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ માનનીય લાલજીભાઈ, માનનીય પાલભાઈ, હું આપ સૌ જાણો છો એમ છેલ્લા 26 દિવસથી એક ધારા આ અગ્નિકાંડના મુદ્દે રાજકોટ શહેરના ખૂણે ખૂણે ફરી રહ્યા છીએ। અમે હજારો નાગરિકોને, રિપોર્ટર્સને, છાપાના તંત્રીઓને, માલિકોને, આમ જનતાને, ચાની દુકાન ઉપર, પાનના ગલ્લા ઉપર, હોટલવાળા મિત્રો, દુકાનદારો, રિક્ષા ચલાવનારા, રાહદારીઓ, અનેક લોકોને મળ્યા। લગભગ અત્યાર સુધી 70-80 હજાર લોકોનો જનસંપર્ક આખી રાજકોટ શહેર કોંગ્રેસની ટીમે આ છેલ્લા 25 દિવસમાં કર્યો। બહુ દુઃખ સાથે કહેવું પડે છે, આખા રાજકોટ શહેરમાં એક કોમન સૂર એવો છે કે આ નિર્ભર સરકાર એ તમે ગમે તેટલા પ્રયાસ કરો, કોઈ પણ સંજોગોમાં મોટા મગરમચ્છની ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ સામે તપાસ કે ધરપકડ કરવાની નથી। રાજ્યના નાગરિકોને, રાજકોટ શહેરના લોકોને હૈયાધારણ, ગેરંટી, ખાતરી એવી હોવી જોઈએ કે મોરબીમાં હરણીકાંડમાં, તક્ષશિલા કાંડમાં જે ન થયું એ રાજકોટના અગ્નિકાંડ પ્રકરણમાં થશે। દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવશે અને ગમે તેટલો મોટો ભારતીય જનતા પાર્ટીનો નેતા ઇન્વોલ્વ હોય એની ચોક્કસ ધરપકડ કરવામાં આવશે। આવી કોઈ જ ખાતરી અત્યારે રાજકોટ શહેરના નાગરિકોને અને પીડિત પરિવારોને નથી। સતત અમે એસઆઈટી બાબતે જે કહી રહ્યા હતા કે છેલ્લે એસઆઈટી એ કોથળામાંથી બિલાડું કાઢશે અને એવું જ બન્યું। સ્થાનિક લોકો જે સતત આ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જતા, જેમણે વારંવાર ગેમિંગ ઝોનની રમતો રમી છે, વિઝિટ કરી છે, બધાનું એક સુરે કેવું છે ત્યાં 20 લીટર જેટલું સામાન્ય માત્રામાં પેટ્રોલ હોય જ ન શકે। શનિ રવિનો દિવસ હોય ત્યારે હજારો લીટર ત્યાં પેટ્રોલ હોય અને આ પેટ્રોલના જથ્થાની નાનકડી જે સાઈઝ એમણે બતાવી 20 લીટર, તો સવાલ એ પૂછવા માંગીએ છીએ તો એવા કયા જ્વલનશીલ બીજા પદાર્થો હતા કે ત્યાં 3000 ડિગ્રીનું તાપમાન સર્જાયું? એટલે 20 લીટર પેટ્રોલની વાત એસઆઈટીએ જાણી બુજીને ઢાંક પીછોડો કરવા અને પેટ્રોલિયમ એક્ટ લાગે તો પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટર તંત્ર સુધી રેલો ના જાય એવી સમજણના ભાગરૂપે ફક્ત 20 લીટર પેટ્રોલની વાત કરી છે। બીજો અને મહત્વનો મુદ્દો, હું એના પુરાવા ઉપર કામ કરી રહ્યો છું, પણ નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે વહીવટી ફરજ બેદરકારી માટે જે તપાસ સમિતિની રચના થઈ એમાંના એક અધિકારીએ રાજકોટના પોતાના બ્યુરોક્રેટ તરીકેના કાર્યકાળ દરમિયાન 150 ફૂટના રિંગ રોડની રિયલ એસ્ટેટની એક મેટરમાં 55 લાખ રૂપિયા પણ લીધા છે। જે સતત રાજકોટનું મીડિયા કહી રહ્યું છે કે જુગારની એક મેટરમાં 3 કરોડનો તોડ કરનારા અધિકારીઓને તપાસ સોંપાઈ, એ અધિકારીઓએ ક્યાંથી આંગળીયું કર્યું અને રેડ પાડનારી ટીમમાં કોણ હતા એ લોકોના નામ પણ અમારી જોડે પહોંચી ગયા છે। આવનારા દિવસમાં એનો પણ અમે ખુલાસો કરીશું। મતલબ કે જે જનેતાને પોતાના એકના એક દીકરાની લાશ તો ન મળી, તમે અમને અવયવ સોંપ્યા, એ માના તમે આંસુ તો લૂછવા તૈયાર નથી, પણ આખું ગુજરાત અને 6.5 કરોડ જનતા જોઈ રહી છે, છતાં જાણે ગુજરાતની લાગણીની આ નિર્ભર સરકારને પરવા ના હોય એમ સંપૂર્ણ નિર્લજ્જતા પૂર્વક આખી તપાસમાં કુલડીમાં ઘોણ ભાગી રહ્યા છે। એ સ્પષ્ટપણે અમે કહેવા માંગીએ છીએ।